નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટથી જેતપુરને જોડતા 6 લેન હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રોજેક્ટમાં સતત વિલંબ થતાં ખર્ચ 1200 કરોડથી વધીને 1500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે। ટ્રાફિક, ટોલ ટેક્સ અને વધતા ઇંધણ ખર્ચથી લોકો પરેશાન બન્યા છે, જ્યારે સ્થાનિકોએ ખનિજ માફિયાઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસની મંજૂરી અને આજી ખોખરદળ વચ્ચેની પાઇપલાઇનના કારણે બ્રિજનું કામ ધીમું પડ્યું છે। નવી સમયમર્યાદા મુજબ ઓવરપાસ જાન્યુઆરી 2027 સુધી અને બાકીના બ્રિજ જૂન 2027 સુધી પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ રાજકોટ જેતપુર વચ્ચેની મુસાફરી 1 થી 1.5 કલાકમાં પૂર્ણ થતી હતી, જ્યારે હવે 3 થી 4 કલાક લાગી રહ્યા છે। માત્ર 60 કિલોમીટરમાં 2 ટોલનાકા વસૂલાતા લોકોમાં ભારે નારાજગી છે। ટ્રાફિકના કારણે ડીઝલનો પણ ભારે વ્યય થઈ રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। સ્થાનિક યુવાનો દ્વારા જેતપુર પંથકમાં ખનિજ માફિયાઓ બેફામ ખનિજ ચોરી કરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તેઓએ 6 લેનનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલમાં પીઠડિયા, વીરપુર, ચરખડી અને ગોમટા વિસ્તારમાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે જામવાડી અને ગોંડલ વચ્ચે હાઈ ટેન્શન લાઇનની મંજૂરી બાકી હોવાથી કામ અટવાયું છે। સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજકોટથી જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર જતા મુસાફરોને ટ્રાફિકની મુશ્કેલીનો સામનો કરવો પડશે।